ધીરજ ભાઈ મારા કાળી રાતનાવો કાગળાવો એક દાડો તું મારા કુંભારો ના ઘેર લખોણી હોય મારા કુંભારો ના ઘેર મોહણી મેલડી તે આગવો નોમો કર્યો દુનિયામાં ગોમો હેડ મેલડી તના શ્યામો હેડવાની હેડસન નોના નોનપણમાં કોળું ચાલેલું એમને વિખૂટી તું મિલતી ના એ મારા ને ભાડામાં વાહો કરનારી ઓમાં મેલડી આવો અડધી રાતે મારા ગાયાના ગળપણાઓ એ મારી જીગર કુવાની નોના નોનપણમાં કોડું ચાલનારી મેલડી આવો એ નિખિલ ઢોલી સસની જેડી નોગજો મારી દુધારો પરાવાળી વળી ઓ બાપો ખમા દેવી બાપુ ભલે નગરી ના પ્રજાપતિઓ લખમણભાઈ રાહુલ બુઆ ધવલ એ મારા નાતના પ્રજાપતિઓ કપેલ વેળા એ હું દુધાર રોમપરાના ગુંભારને હું નેભાડાની મસણી મેલડી માતા તો ધીરા તમારી માતા ખમા તમને એ આ ગરધણીયાના મજાક છું મારા મેલડીના પ્રભુ ખમા કહી રહ્યા છે આ તો મારી શિકોતરનો મારી મુન્ના વિવાહ છે દુધાર રોમપરાથી વાયક મળે છે વિવાહ માલવા આવી છું ભલે મારા નાતના પ્રજાપતિઓ કપેલ વેળાએ હું દુધાર રોમપરાની મેલડી હમની જય બોલું છું ઢોલી તારી ઢોલની જેડીએ મજા કીબોર્ડ વાળો પેડ વાળો મજા કરશો સાઉન્ડ વાળાને મજા મંડપ વાળાને મજા અને કેમેરા જાલી જાલીને ઉભા છે એને હવાઈ મજા અમે હોદના તાણીરા જ ઉભા છે તમે બધા બેઠા તે તમારી શિકોતર ખોડિયાલ વીર ભરમાણી ખમા કે છે હું દુધાર રોમપરાની મેલડી ખમા કરું છું ધવલ હું કેતા હરી વેગડા હું ભણું કરું મારો રોમ ખસી જાય પણ પરોડીએ આવી શુદ્ધ કોક વાતો જુદી હશે અનાદિની ઓપણજે અના તું બોલી હોય એવું બનાયું હોય અના તારા મોઢામાંથી બોલ નીકળી જાય અના હવાર બોલન થોડીઓ બપોર પડવા દે
પૂછી રે આવી તો બોયો ચડાઈ લાવજે અને ધીરજભાઈ નાત પાડીને ઘોડી થઈ જતી હોય અને નાત માટા મૂછે જ નમતી હોય અને ઘોડીઓ મારવાની યાદ કરો ને ઓ શંકર ના આવું તો હું મેલડી નથી લો ગરધણીઓ મજા આ રફનું મોનતાનું જે કર્યું એ તમારું ટોપાનું ભરમણ મારો ભગવાન મને શીખો તમે હાલવા બેઠા હે જો ભગવાન તમારી લાજ રાખશે હું કહેતો હરી વેગડા હું પણ નથી કરતી પોડા ફૂલ હવાર પર દાડો ઉછિયા જાયરો કાશીના ક્ષેત્રમાં હોનાની કદાળી વવરાઈ જશે ભાઈ અન તમારી જે બોલે જશે આ ફૂલે કો ભગવાનના ઘેર જમા કરાઈ હું ઉગતાની મેલડી પગે કુકરા બાંધી અન ખમા કહી દે એવું મારો ભગવાન બોલી રહ્યો છે ધવલ વાળાએ કાલ્યું તું પણ ગાડી પડી રહ્યું લગભગ ના આવત પણ નક્કી કર્યું પછી રમેશ કોદરમ તો મારો ભગવાન તમારી લાજ રાખશે અમે હોતની મારી રાહ જોતા હશો તો તમારો ઉજાગરાનું પરમણ આ શિબુતર માતા અપારાની માતા મેરડી આલ્યો ગમે ગોમના પ્રજાપતિઓ આ એશિયો ધોંધર કહેવાય મારો બેટો બના કોઠિયાથી એશિયા ધોંધર હે ના પડું કોઈ દાડો ધીરે 500 પાટણ વાળે બાર હે બના 180 તો ધાર ઉતરી શું ભાઈ મુવટિયાર થરા કાકૃષ્યુ હેદવણી એ દેલા મેહાણા 22 24 પરગણે મારી બાપની માતા હું લમણો વાળ્યો હોય અને મારી મોહણી એમને હોન મોય એવું બોલવા મળ્યું હોય ગાડીનું રૂપ લઈને આવું તો મને જેવું મહોણી મેલડી આઈ તમારું વાપર્યું છે એનો બદલો મારો ભગવાન હવાઈ કરીને મળતું હાલ છે હેત કરીને મને મેલડીને તેડાઈએ છે એટલે પ્રજાપતિઓ તમારી નાતની મેલડી શું અને મારી નાત ભાળોમાં માતા રાજે થાય છે હે નકર ધવલભાઈ જેટલા વેટિંગમાં ફરે છે પણ ફોન ભવાનો પડે અખતરો તમે કરે પહેલ વેલો ફોન કરે બીજી રીંગે ફોન પડી ગયો એટલે મારા કોમ આવા છે રાખો એનું ભવ રાખો અને જો રોમ રોમ કઈ નાખો ભવે ભેળી થયું મારું નામ મેલડી ના કહેવાય હે લ્યો હારું ગરધણીઓ મજા છે મજા થશે પ્રભુ મારો લાજ રાખશે અના દેવી આઈ હોય તો બોલી જોડજે આ ગરદણીઓ મી હોજતી તારા નામની વાતો મળતા હોય અને મારી ને ભાડાની મેલડી આવશે ને થોડી બે વાતો એમને કેતી જાહરે
માટીની ખોટ હોય અને પિયરમાં દાતણની ચીરી જેટલો વીરો ના આલ્યો હોય અને ધીરજભાઈ પેલો દેરોડો જેઠોડો મને ચીવો મેળો મારી રે લગભગ બને તો મને મેળી કેવું ના પડે કોને આવું જોવો છે પણ તમારો ભાવ છે મારા ભગવાન કહેતા છે આ રાતડિયા જોઈ જોઈ એટલે મને કોક કોક થાય પાછા કોઈના હગા ના થાય થાય કોઈ આ ભુવાના બાપ ના હગા ના થાય પણ રોમપરાની મેલડીઓ છું બીજું કોઈ કેવું નહીં જાજુ વધારે બોલવું નહીં આ મઢે હાવ હોનાના ભગવાન બોલતા હશે અત્યારે હાવ હોનાના હીરા મોતી ટોચ્યા છે અન પેલી બાર કઈની ચીજિયાળા ભારતી હશે કોકની માતા બાર રખોપા કરતી હશે કોકની માતા બાર સોચી ફેરા કરતી હશે કોક કુવાસીના વાર્તાનું દેરું બાર ઝપાટોડા કરતું હશે વેળા થાય સમય થાય પળ થાય મારી વેળા થાય માતા સધી જેવા દેરાના મળે વધારે વધનું બોલવું નહીં જાજુ વધારે કહેવું નહીં સધી ત્રણ પ્રકારની સધની સધી અલગ હોય સધી હોય અલગ ઓળમી અને સધી શિકોતરે અલગ હોય ચોક જૂની ડોશી જગાડી ડોશીનો વેણ જગાડી ત્રણ ઘરે બસે જો સભાના મેમનો હવાશીર માટીની ખોડસે પૂરી કરવાના ઉતરું મારું મેલડી નાખે આવરાય એવું મારા પ્રભુ બોલી રહ્યા છે એવો મારો કાશીનો નાથ મારો શંકર કહી રહ્યો છે ભરું ચમ લખમણભાઈ એમ હારું તો કેવા આવીશું ને હારું કહીને જઈશ આશી હાલવા આવીશું મારી આશી કોઈ દાડો આલેલી પાછી નહીં પડે ભાઈ હે એટલે પછાડો પછી ઘોડો આપડો આનું નામ વેણ થાય ને ગણીને રાખો ના મન તો નહીં લાગતી વધો નહીં આપણે રોજ ક્ષેત્ર વગડે રહેવા વાળા છે કોઈ ચિંતા નહીં હે તો હાલ આ તો હમણાં કપે ખેહ ના છે એટલે નગર રોજ સવાર દાડો કે ભેંસો દવાનું હા 2013 સાલના ભેંસો દઉં છું કોમો નેનમ નહીં રાખવાની વેણ જ થાય વેણ બોલી હું શાક નહીં તૂટી નહીં જોયું વગે જોયું છે જોજો હો એ ભાઈ હું ગરીબ કુંભારની એક જૈન ચકડી માતા ભણશું અને મારા પ્રભુ બોલતા હોય બાપુ કરશનભાઈ તો મારા રોમ એમાં 19-18 ના બનાવે કો તો 20 બની કો તો 16 બની 22 દિન ના હોય 28 ના બીજું પાઠમાં એમ ગણ્યા 28 હોય પછી ખબર નહીં તો હું ભણ એક દાડો દેવી કોઈ દાડો દુનિયા ગોળી છે હું મેલડી ગોળી નથી પાવળિયા એ જોથી ડોક્ટર નો અરે રે ગણિત ના ભણતર બંધ થઈ જાય એ તાણી મારી મેલડી નું ભણતર ગણતર ચાલુ થાય એ નિખિલ વગાડો ઉભો લઈને ના બોલો તો મેલડી
15 બેહાય એટલા હતા ને મારી એની કલમ તૂટી હોય ને આટલી વાત મારા હાથ તૂટતી હોય તો આનું નામ વ્યાણ જ ગણીને રાખો. એમાં 12 લેવાના છે. આ પકડી રાખેલો છે 15 ના થઈ જાય. 12 લેવા છે 15 નહીં થઈ જાય. 14 નહીં થઈ જાય. બોલી ના લે કો આ પકડી રાખશો એ વ્યાણ પડી ગયું છે હે એટલે 15 બોલું 15 ઓની એની થાય મારી થાય કોણ કરીએ જાય કોમ હે એટલે જ કહું છું ને હું કોઈનું કોઈ એટલે એ આરી ફાડ જ પકડી જોઈ લો છે ને ફાડ જ એ ફાડ ના કાઢી નાખો. મેલડી જેવી માતા મારા જેવી હશે ખમા કહી દેશે લક્ષ્મણભાઈ એટલે વધનું બોલાય નહીં. પણ રતી રતી જો કદી મારી તિજોરીમાં પૂન પડ્યું હશે અને મેં મેલડીએ કદાચ ગરીબના ઘેર વાહો કર્યો છે ને ગરીબની ડેલીએ મેલડી ખમા કહેતી હશે ને જોડા ઉતાર્યા છે તારે રમેલ કરવા વાળા યાદ રહ્યું છે હે દત્ત વાળો કાલે દત્ત લઈને ઘેર દાશે સવારે. પણ હું રોમપરાની મેલડી એટલું કહેતી જોશું મારી કદાચ તિજોરીમાં પૂને પડ્યું છે તો કદાચ માતા બોલી જશે એના ભેળા ભેળું જો પૂન ના જોડું તો મારું નામ દેરું અને ભગવાન આગળ ખોળો કાઢીને ભીખ માજીને એટલું ના લાવરાવું મારું નામ મેલડી. હું કહેતો હરિવેગડા હું કોઈ દેવનો સવાલ ઉત્થમથી નથી અને ભાળી જઈશું વાપરું છું એટલા એટલે 15 તો નહીં થઈ ગયા ને એક પકડી રાખ્યો તો એટલે પકડી રાખેલો ફાટે જ પકડી રાખે જો તાણે સારું થઈ જશે. હવે તો શું કામ બોલું પણ માતા હાલ આગળ આવીને શી માતા ધોણી બોલીને જી કહેવાય ના બાપા શું કામ ખખાણીને ગભેથી માથે લઉં હે શું કહો છો એ મેલડી તું તો ભવ ભવનો ગાથ કરવી મારા દલડાની રે તન વાત. એ મેલડી તું તો ભવ ભવનો ગાથ કરવી મારા દલડાની તન વાત. હળાયેલો પડ્યો છે લે કયા બાવળનું ઝેડું સાઈડમાં ખેવાનું છે શું તો કહી દો એટલું જો કદાચ બાથ ન ભરું મારું નોમ માતા ના કહેવાય. પાટણ વાળે ધારો પરાની મેલડી આવી ભાઈ ઝેડું ખેહવું છે કોણ દઈની ધૂણી પકડા એટલે હમ શમશાન ચેટલાનું નવરે જતું રહ્યું આટલું કોને ડુસીડો રાડ પાડી પાડી મરી જા એ દેરાનો પારનો નવી નગરીના પ્રજાપતિઓ છે એટલા મના ભરમાણીના ના શિગોતરના જેટલા ટોળામાં આવતા હોય એટલા કોઈ આવો પ્રશ્ન પડેલો છે આગળ ફસાણા હોય ત્યારે મારા મઢે અત્યારે હાલ
કેવી રીતના પાછું ચોય નતું જવાનું જતા રે તાણ એમ એટલે હમણાં થયો જ બનાવ 4 વર્ષ 4 વર્ષ આખા પ્રજાપતિ જે આવે આપણે શું કામ નામ લેવું તો તમને હવા વાજ્યું એટલે ભોન પડ્યું છે મારો જૂનો કઈ ઢેનું કે ધેલું પ્રજાપત્યો તમે બધે વિહારી મેલેલું છે અને આજુ જો કાલ તમે જોજો નકા તમને મખો આલશે ભાઈ જગાડ મને મેલડીને શું આલ છે એટલે હું મેલડી અત્યારે જીગર ભવાની થઈને નહીં બોલતી તમારા થડાની થઈને બોલો લ્યા શિગોદર બેહાડી ખોડિયાલ બેહાડી બેહાડ્યો ભરમાણી બેઠી તમારું હથિયાર જેવું દેરું બાર ફરસ પ્રજાપતિઓ મન ધીરાના ઓળખતા નતા અલ્યા મને હું પીધો મના લીધો માજે મોલાલો એ સભાના મેમનો 4 દાડા બોલું 8 દાડે પહોંચી આવું ગરદડીઓ કાળચીની પાછા ના પડતા પેલા જેવું મેળ તોડ્યું એવું મારી ગજરાળીનું મેળ જેઠું પડના એ હાથમાં ફૂલો થયો એમ હાચવી ન રાખજો વગાડના એટલે મને 3 દીવા થકી 3 દીવા થકી આમાં એક ડોશી રોવસ અને 2 માતાઓ હાથી આવે મન ખબર નથી પણ લો હવે નહીં તૂટે હમુદું આગા પાછું નહીં થાય એક પડી જો ને કા લઈ લીધો શું બોલે છે વધાવો બોલે વેણ છે કોઈ બોલી નથી ને વધાવો વેણ જ છે ને હારું કેવરાય રાહુલ એક દાડો મારા ભરમાણી ના જોડે જગ્યા લેવી
ચોંપરાની વાત કરું મારી. એટલે મારા પ્રજાપતિ એમ બોલ્યા મેલડીએ વાફળ આટલું ટોપું કરીને આઈને તો પછી તને બેહાડ કીધો વેણ પકડી રાખજો વાત મોડી ન તમારો શેરો લાવી દઉં. ઉભાર બોલ્યા મેલડી અમારા ધોરા લઈ ગયા છે ધોરા તું લાવ તો હાસી. એ ખરાબ બપોરે મારો ભાલો છોકરો શેઠા વચ્ચે હું જો તો હું મેલડી ખરાબ બપોરે ઉતરી ભાઈ. કીધો ધીરાવા ભળજો થોડા ઊંઝો છે કે જાગસ ઘેર શો માન જઈને કેજે હું મેલડી ધોરા લેવા જઉં છું. મારી ટેક રાખજો 12 મહિને કણ બોલી દે. એટલે કીધું ઘેર જઈને જવું લ્યા છે ભાના મેમનો ભુવા ભેળા થયા 3 કુંડના 3 દોહા ભેળા થયા કે બાધા રાખીએ અમને શી ખબર પડે મેલડી આવે છે એવી. આ ભરમાણીના ખાતાની મેલડીની વાત છે. એટલે હું મેલડી જોડો પ્યાર્યો સોરજો લઈ ગયો તો ઉકેડામાં ધોરા ઘાલ્યા તો 12 મહિને હળી જેલું લાકડું ધોળાયું ધોળાયું. એટલે પેલા બોલ્યા ધોરા લ્યા કુંભારનો શિયાલી દેન મેલડી જેવી માતા લેવાય છે. પણ મારા ગામના ચૌધરી વહમાતા ભાઈ એમને એમ નહીં આલું. ચૌધરીએ બીજાને આલ્યું બીજાને ઘેર બોલી. એટલે 2 મોણા આયા પ્રજાપતિ તારી માતા બોલસ વાળી જાન ભાઈ. એ નકર અમે મોટકું તમારા મઢમો નાસી જાશો. મારા ભુવાના વાટલું હાથમાં હતું શું માનો એ વખત જવાની હતી. વાટલું હાથમાં તું હેડ ને હેડ ચીવો છે તું મારતન જોવો છે હું મેલડી આવી. એ તું ખેર પોકવા જ્યું તો મૂકું ભારની મેલડી નહીં. તો બીજા પણ હો લઈને પડ્યા કયા મારો રોજ બરોસી પણ દુનિયાના ખબર નહીં કુંભારોનું કોઈ વસ્તુ પડી હોય ને કોડિયો લઈ દો એ ગાડી લઈને હેડો રસ્તામાં ટાયર ના ફોડું તો દેવી મારું બેટું વાઈને શબ્દ કર્યું જે ઘેર ધૂણવા સડી લાવો 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 મારા કુંભારા નખર તમે ધોરા સોરી ગયા તા ગાડા તે ધોરા એક નહીં લાકડા ના તો લઈ અસલ તમારે બોધવા પડશે જોથી છોડ્યા તઈ કણ મુમિયાલડી એ દાડે ધૂણવા એ અરર મારા છોકરો જઈને ગાડા લઈ આવો બળદ લઈ આવો ઓયાના જોકણ થી છોડ્યા તા ઈ કણ ગોમ છે ધોરા બંધાયા છે. એ સ્વાદી ન ધોર લઈને વળી તી એટલે એમ હડકા થઈ હું હડકા આવી માતા છું. એટલે એ દાડે આવી રીતના સ્વાદી ના ધોર લાવી હતી મને નહીં આવડતું હોય લાકડીઓ ઉગમેલી મને છોડતા નહીં આવડતું તો આમાં વેણ બન્યો છે 15-17 ની નહીં તૂટી ગયું. તમારા જેટલે જ્યાં છે એટલે એવું વેણા છે. 17 19 નહીં 12 વધ મિલ તમે જેટલે જ્યાં છે એવું વેણા છે. ચોક 12 જ્યાં છો તાણે
લ્યો હવે જીગાભાઈ ધવલભાઈ કલમ મારી જોવે એવી આવતી નથી. બોલો ને સાહેબ, હાથમાં પાટો છોડીને ના લઉં મારું નામ જીરું નાખ. એટલે આનો હોમ પેલું છે બળ વાળી છે, પણ એ ચામાં હાલ બેહી જઈ છે ઓટી વાળી ને ખબર નહીં પડતી. ઈ ચમ બેહી જઈ છે નહીં ખબર પડતી. લ્યો હારું મજા થશે. હા છીએ ડેરા બાર છે ભાડ્યા તમે? એટલે ભુવા કહે છે ને મેં તો ભાડ્યા છે. તમારે જોવા છે? મારે બતાડવા તમને. સોના સોના કેટલા ધૂણો સોલ્યા? સોના જેટલા ધૂણો સ્વાદ આવો મેદાનમાં ખબર પડે. આખા વાહમાં ગુના દુઃખ છે, વાત સાચી છે, પણ હું માતા તમને એમ કહું છું, આપણે બોલો ક્યાં કહે કે વધો નહીં. હું માતા તમારી નાતની છું, નાત ભાઈની માતા, ચિંતા કરજો. હે એટલે ભાઈઓ કોક વેણે બાર મેલ્યું છે તાણ હું બાર જઈ છું. હે કોક કોમ કરવા મને મેલે છે તાણ હું બાર જઈ છું. વધારે કેવું નહીં, વધારે જાજુ બોલવું નહીં, ખાલી મને એટલું પૂછવું ને એટલો મને ઉત્તર આલો. સાચું હોય હા પાડજો, ના હોય ના પાડો. આ તો આવી દે વાય કે બેહાડી દીધી પૂછ પાડવા. ખરી વાત. જગાણામાં પૂછો પ્રમાણ હાલી બેઠી છું. જાહેર એમાં ખામી રાશિ. હારું મને ખાલી એટલું કોક જધી માતા કોણ ધોણાશે? એ તો હવન ઘરનું, હવન ઘરનું. પછી મેલના થકી જહું કોણ ધોણાશે? આઈ જાય. અને મેલના થકી ની વાત કરું, ઉગતાની મેલડી કરલો ધણવા આવે છે. બરોબર ચુગલો છોકરો મોટિયાળો ઢોળતા હોય તો ક્યાંજો લેવો, ના ના પાડતા. ને કે હાલમાં હમણાં ઓટો મારી નાખી છે, પકડી પકડીને બાલ લાય. ના કશો 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 અલગ નહીં. તમારે કરવું છે શું એમ કહેજો. કરના ઘેર રહે પાર્ક હશીદ હું ભરમણી બેહવા દે લે. તમારી આ શિકોતર કે ને એટલું કરજો. હો વાત અને એક વાત બાકી હું એ બોલીને જો કાલીરું ના બને તમે પછી એમ કહો કે મારું મને ભૂએ બોલ. પણ આ શિકોતર કેવું કરજો. સારું હભળો તલભાઈ, મારી બધી સુરતા આવતી નહીં. ના ના રેડી નું હાટું જ નહીં. તમે તો રેડી ન કરો ને આશીર્વાદ ધૂણાવ તો આજના ધૂણે જ. સારું મને ખાલી એટલું કહો ટૂંપો કને ગાધો વાત કરેલી હોય કોઈ નતો વળતી હોય કોઈ નહીં. બરોબર બરોબર રેડી 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 કશું કશો વાંધો નહીં. એટલે તમારું આ શિકોતર નું ગામમાં જો વેણ પડ્યું છે
કેટલા ભેગા જઈને બેહો છો એમ કોણ ખાલી હા કઈડોની જ વાત કરું ને તને તો ખબર નહીં હારું કોના હાર્યો હાર એક માતા એ બખ્તર જોડેલો સિંહ કોઈ પાવળિયાની હોય કોઈ ભાઈબંધની હોય કોઈના મોહાળ કોઈના વેવઈના વટોની હોય ભાઈ એ મને ખબર નહીં પણ ઝોપાની બાર મેલડી જેવું મારા જેવું તેરું વટો મારા છે અલ્યા જીભાઈ ના સભા વાળો કાળા ધાબડા વાળી થઈને અલ્યા દર્શન આલ્યા તો કોઈ બાઈ ને કાળો ધાબડા વાળી બાઈ દેખાણી દે ડોહે બે બૈરા કરેલા સી કોના હવે તાર ઊંડી ઉતરી છું અલ્યા માધો કે જીવન કુણ તું આટલું ખાલી કહી દો ને શેતરમાં ચોકણ ઝઘડો ઉપડ્યો તો ત્યાં ઝઘડામાં મને માતાના લાઈન હોમી મેલી હતી તારા ભરી સભામાં બોલું છું કોઈ બાઈ કુવાસી ન પવન આવે શકે નહીં ભાઈ આ માતાનું નહીં નહીં આવતી શિકોતર નામ નહીં લેતા બીજા બધા તો નહીં ચિંતા ના કરશો મટાડી દે એટલે જો અત્યારે કભે ખાણીને માથે લઈ લો તો મટાડે વણી નહીં હેડો અને મારા મેલડીના પ્રભુ કહેતા હોય મારા રોમ બોલતા હોય કરશન ભાઈ ધીરા તમારે શવો હતા ને વાયકણે શવો હતા આ માતા ચોની છે સારું તો સ્ટાર્ટિંગમાં હું એવું બોલી કોઈ ડોશીએ ડોહાએ કીધું હોય રાડ બાળીને બોન માતાને તેડાયું બોલાયું હોય અન કેલા પૈસા બાપા એરા પણ કળ નહીં કરી અન કદાચ દેરાનો દીવો કર્યો એટલે પેલું એવું ના બોલી કો ડોશી ડોહો રાડ પાડીને મરી ગયો તો પછી તમને ચીડથી નહીં ખબર પડશે જો હું બોલીને જઈશ એ બધું આ વાત સાચી છે ના વાત સાચી છે તલભાઈ અત્યારે ડુબળું ચમ ધણું શું ડુબળી ચમ બોલું છે મને માતાને ખબર છે પ્રજાપતિઓ આ માતાને તો તમને રક્ષામાં આવેલી છે રક્ષા કરેલી છે કોને વાત આ રેડી તો બીજું કોઈ કહેવું નહીં જાજો વધારે બોલવાની હવના ઘેર જેને જે બેહાડ્યું છે એ રાજ એમ આપણે ના પાડતા કોઈ કહેવા માંગતા નથી આ માતા તમને ચોપામાં બહાર ઉભી રહી મેં ભાળી છે ને હું કહું છું હા મેલડી જ સોખવડ બન વળી મેલડી જ
મેલડી જ ધવલભાઈ એટલે છોકરો કોઈની પર્સનલી મેલડી હોય તો વાત છોડી મેલજો અલગ હો. આ મેલા થકી મેલડી કોઈની હોય તમને યાદ ના હોય ને હું ઘુંભારો તમારું હથિયાર એ દાડે બની હતી જોડો ના તો મેલડી ગોતી ના કેવું ખબર એટલે મોટિયાળો છોકરો બાઈ કુવાસી સિવાય બૈરાના કોઠે કોઈ દાડો પવન નહીં આવે મેલડી નો પણ અત્યારે કદાચ હું રોમપરાની માતા ધૂણતી છું મારા મેલડીના શિકોતરના ભગવાન બોલતા હશે તો બેઠેલી સભાને એટલું કહું છું આ નવી નગરીના જે પણ માણસો હોય ને કોઈ છોકરાના કે કોઈ માણસના મેલડી માતાનો પવન આવતો હોય ને પવન કોઈ ચોર હોય એનો સોહેડ જોગણીની દવાઈ છે બરાબર ધવલભાઈ બહાર જાવશે 5 મિનિટ પછી ના ખાવાનું હતું નહીં તો અમે સમજી જઈએ મેલડી માતા જ હોય અને મારી ગોતેલી હોય કદાચ હું અત્યારે ભાળી ગયો છું મારા ભગવાન કહેતા હશે બાર ઉભી ઉભી રોતી હશે તો તમે જોડો અને કોઈ છોકરો પવન હંતાડતા નહીં મહેરબાની કરજો બાપા નક મોહન અલે મેલડી હશે તો દાબાદું નક ના બાદો એવી હશે કુંભારનો ચાકડો ફરન ફૂદડી ન ફરું મારું નામ દેરું ના કહેવાય ભૂલવા મોડજે તું ભૂલવા મોડજે અન મારી કાળોડી નાગણી તું ભૂલવા મોડજે ન અન મારો ને ભાડાનો દીરો બોલતો હોય અન જે ના દીરું ધૂળતું હોય અન હંતાડી ન રાખ તોય ના ચોહટ જોગણી ની દગાય સરે દેરું ધૂણ્યું હોય તો વિશ્વાના થાય પણ 3-4 દેરો રે રે લપકો મારી જોય તો મને મેલડી ન હર આવસરે કોઈ દાડો તને મારા બાપની માતા તરીકે તને પૂજી હોય અને તારો ગોખલામાં દીવો બાળ્યો હોય તો એ મારા દીવાનું પરવણ મેળડી તું ફેલના જવા દેતી રે
બરાબર. તો મેલડી માતા બે કોઠે આવી હોય, મેલડી જ માતા હો, અને આ મેલા થકીની મેલડી જ હોય. મેલડી માતા જ હોય. વગાડવું નહીં, ગાવું નહીં, કશું કેવું નહીં, મેલડી માતા જ હોય. બે ના કોઠે ફેર ધોળવા સંગો થાય. મેલા થકીની જ વાત કરી હો આપણે, પછી નહીં હવો ના ઘેર હવના અલગ કરશે ને ભાઈ. હવે શેડવાનું હોય તમારે મોચમ મેં લઈ આલ્યો. લખમણભાઈ ન્યાય લાંબો છે ને? આખી વાત જ એવા જેવી એવી ને. તો જો સવાની વાતો મંજળી છે, બે ડોહાની વાતો મંજળી છે. હાલ બીજું કોઈ કેવું નહીં, જાજુ વધારે બોલવું નહીં પેલા. તારીખ પેલા મેલડી માતા ખાલી જણ કરી અંદર વાળી લાવજો, એને વધો નહીં કરજો, એને વધો નહીં, પણ મન માતા ખાલી જોણ કરી બાપા. તો કદાચ ખુદડી મારી હશે હશે તે ભાઈ વધારે નહીં બોલવાનું, જાજુ વધારે નહીં કહેવાનું. ખુદડી મેં એમ બોલી કુંભારના ચાકડામાં તમારી માતા શું, બે તો એકર ધોણ્યા હશે, ત્રીજું દશમન ના ઘેર ના થોડુંક મારું નામ બાપુ. એવું મારા મેલડીના પ્રભુ સારું થશે, મારો ભગવાન લાજ રાખશે. એટલે અત્યારે જો કોઈ ધૂણી નથી, અત્યારે ખમાન મજા કહેવાય છે, ખમા મજા કઈ ધવલભાઈ ઘેર દઉં વેળા આવે સમય એવા પ્રજાપતિ 180 ધોંધાર વાળાને ખબર નહીં પડી છે કે રોમપરા 500 પાટણ વાળાની માતા આવી છે. દારૂડિયા મલકની મેલડી શું ભરભું લઈને ઉતરીશું લખમણભાઈ રાહુલ, તો તમારી વાતોના વાર્તા પૂરા ના કરું. બીજું વાયક મળી ગયું છે તો વળી પાછા ફેર મળશે.